સોશિયલ મીડિયાના આજના યુગમાં જ્યારે લોકો દેખાડો કરવા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યારે અમેરિકાથી એક એવા મોટા સમાચાર એક વ્યક્તિએ આપ્યા છે, જે એનઆરઆઈ નારી છે, જેમણે તમારી આંખો ઉઘાડી નાખવાની પૂરી તાકાત સાથે આ સમાચાર આપ્યા અને તમને નાણાકીય આયોજન વિશે ગંભીરતાથી વિચારતા કરી દેશે. કારણ કે સાન ફ્રાન્સિસ્કો ફેડરલ રિઝર્વ બેંકમાં સિનિયર એક્ઝામિનર તરીકે ફરજ બજાવતા અને વોલ સ્ટ્રીટના પૂર્વ એક્ઝિક્યુટિવ રહી ચૂકેલા ભારતીય મૂળના સીવી ચૌહાણે એક એવો ખુલાસો કર્યો છે, જેમણે મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ આવક ધરાવતા લોકોમાં ભારે ચર્ચા જગાવી છે, ખાસ કરીને ત્યાં રહેતા દરેક એનઆરઆઈ માટે. શિવી ચૌહાણ અને તેમના જે પતિ છે તે વાર્ષિક $2.5 લાખથી વધારે ડોલર તે અંદાજે કમાય છે, એટલે કે 2.3 કરોડ રૂપિયાથી પણ વધુ છે. તેમ છતાં તેમણે 5 એવી ચોક્કસ વસ્તુઓની યાદી જાહેર કરી છે, જેમની પાછળ તેઓ એક ફૂટી કોડી પણ ખર્ચવાનું પસંદ નથી કરતા અને થોડા જ પગારમાં ત્યાં રહેતા એનઆરઆઈઓ આવી વસ્તુઓ ખરીદીને મોટો દેખાડો કરી રહ્યા છે. શા માટે? આ વાત એમની શું કહે છે તે હવે તમે ધ્યાનથી સાંભળો. સાન ફ્રાન્સિસ્કો જેવા અમેરિકાના સૌથી મોંઘા શહેરમાં રહીને આટલી મોટી આવક હોવા છતાં આ દંપતી શા માટે આટલું કરકસર કરી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે, તે જાણવું દરેક એનઆરઆઈ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે શિવી માને છે કે માત્ર કમાવું પૂરતું નથી, પણ કમાયેલા પૈસાને યોગ્ય રીતે સાચવવા તે જ સાચી સંપત્તિ બનાવવાનો રસ્તો છે. શિવીએ સૌથી પહેલા જે વસ્તુઓનો ત્યાગ કર્યો છે તે છે મોંઘી અને લક્ઝરી હેન્ડબેગ્સ, જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે હજારો ડોલરની બેગ રાખવાનો કોઈ અર્થ જ નથી રહ્યો, કારણ કે અંતે તો તે શો કેસમાં પડી જ રહે છે અને તેની ઉપયોગિતા શૂન્ય છે. જ્યારે તે પૈસા જો રોકાણ કરવામાં આવે તો તે ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે. આટલું જ નહીં, પણ શિવીએ બીજી મહત્વની વાત એ પણ કરી છે કે તેઓ ક્યારેય બ્રાન્ડેડ વસ્તુઓની નકલી અથવા તો ડુપ્લિકેટ આઇટમ ખરીદતા જ નથી. કારણ કે તેમનું એવું માનવું છે કે જ્યારે તમે સસ્તું જોઈને નકલી વસ્તુ ખરીદી કરો છો અમેરિકાની અંદર, ત્યારે થોડા સમયમાં જ તમારી ફરીથી અસલી વસ્તુ ખરીદવી તમારે પડે જ છે, જેમના કારણે તમારો ખર્ચ એકદમ બમણો થઈ જાય છે. માટે દેખાડા માટે સસ્તી નકલો પાછળ પૈસા વેડફવા એ મૂર્ખામણી છે. આ ઉપરાંત તેમણે બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચાઓ પર પણ કાપ મૂક્યો અને છેલ્લા 10 વર્ષથી તેઓ ઘરે જ એક સામાન્ય મશીનનો ઉપયોગ કરીને હેર રિમૂવલની પ્રક્રિયા કરે છે, જેમનાથી તેમણે હજારો રૂપિયા કે પછી લાખો ડોલર પણ બચત કરી હોય તેવું કહી શકાય, જે સાબિત કરે છે કે તમે ધારો તો નાની નાની સુવિધાઓમાં ફેરફાર કરી પણ મોટું ભંડોળ એકઠું કરી શકો છો અમેરિકાની અંદર. શિવીની યાદીમાં ચોથા નંબર ઉપર જે ફાસ્ટ ફેશન બ્રાન્ડ છે, જેમાં તેમણે છેલ્લા 3 વર્ષથી ઝારા કે પછી H&M જેવી મોટી બ્રાન્ડમાંથી એક પણ કપડું ખરીદ્યું નથી, કારણ કે આ કપડાની ગુણવત્તા લાંબો સમય ટકતી નથી અને તેનાથી માત્ર કબાટ ભરાઈ જાય છે, પણ ખિસ્સા ખાલી તો થઈ જ જાય. તે જ રીતે 5મી અને સૌથી મહત્વની બાબત, દરરોજ બહાર જઈને કોફી પીવાની કે લંચ લેવાની ટેવ, જેમની પર તેમણે સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. શિવી એવું કહે છે કે ખાસ પ્રસંગે બહાર જમવું ઠીક છે, પણ દરરોજની $15-20 કોફી કે સાધારણ લંચ પાછળ ખર્ચ કરવો એ તમારા ખિસ્સામાં પડતું મોટું ગાબડું છે, જે લોકોને શરૂઆતમાં દેખાતું નથી, પણ 5 વર્ષ અમેરિકામાં રહ્યા પછી આ રકમ મોટી થઈ જાય છે ત્યારે તેને પહોંચી નથી વળતા. જો ગણતરી કરવામાં આવે તો આ 5 વસ્તુઓ પાછળ થતા બચાવેલા પૈસા જો શેર બજારમાં કે કોઈ અન્ય રોકાણમાં મૂકવામાં આવે તો આવનારા 10 વર્ષમાં તે રકમ કરોડો રૂપિયામાં ફેરવાઈ શકે તેવું નિષ્ણાંતોનું પણ માનવું છે. શિવીની આ વાત અત્યારે એટલા માટે મહત્વની અને વાયરલ થઈ રહી છે કારણ કે ઘણા લોકો 6 આંકડાઓમાં પગાર હોવા છતાં દેવાના બોજ નીચે દબાયેલા હોય છે અમેરિકાની અંદર, કારણ કે તેઓ પોતાની જરૂરિયાતો કરતાં વધારે મોટો દેખાડો કરે છે અને પાછળ તેમને ખબર નથી કે શું થશે. શિવીએ ભારતીય સંસ્કારો અને જુગાડોની જે માનસિકતા છે તેમને આધુનિક નાણાકીય આયોજન સાથે જોડી દુનિયાને બતાવ્યું કે તમે ગમે તેટલા અમીર બનો, પણ જો તમે તમારા ખર્ચ પર નિયંત્રણ નહીં રાખો તો સાચી આર્થિક આઝાદી મેળવવી અમેરિકાની અંદર હવે મુશ્કેલ બની શકે છે.
આ વિડીયો વાયરલ થયા બાદ લાખો શિવીના આ અભિગમને આવકારી રહ્યા છે લોકો, અને સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા છેડાઈ ગઈ હોય એવું લાગે છે કે શું આપણે ખરેખર જરૂરિયાત મુજબ જીવીએ છીએ કે પછી માત્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા માટે એક મોંઘા કપડાઓ લઈ અને પછી કબાટમાં ઢગલો કરીએ છીએ, પાછળ તેની દોડીએ છીએ. અંતે તો શિવી ચૌહાણના આ સંદેશ દરેક વ્યક્તિ માટે એક માસ્ટર ક્લાસ સમાન ગણી શકાય. અમીર દેખાવું અને ખરેખર અમીર હોવું એ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે, અને સાચી સંપત્તિ તે જ છે જે તમારા મુશ્કેલ સમયમાં કામ આવે, અને જો ન આવે તો એ તમારા માટે કબાટમાં પડેલી ધૂળ છે.